ગોત્રી ભાયલી રોડ ઉપર બેકાબુ રિક્ષા ચાલકે રોડ પર કામ કરી રહેલા સફાઈ કામદારને અડફેટમાં લીધા હતા અને આ અકસ્માતમાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. વડોદરા શહેરના પ્રગતિશીલ વિસ્તાર ગણાતા ગોત્રી ભાયલી રોડ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક પૂરપાટ ઝડપે આવી રહેલી ઓટો રિક્ષાના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પર સફાઈ કરી રહેલા પાલિકાના સફાઈ કામદારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર માર્યા બાદ ઓટો રિક્ષા રોડ પર જ ધડાકાભેર પલટી મારી ગઈ હતી. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના સફાઈ કામદાર ચંદ્રકાંત સોલંકી રોજિંદી પ્રક્રિયા મુજબ ગોધરી ભાયલી રોડ પર સફાઈની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આવેલી બેકાબુ ઓટો રિક્ષાએ તેમને અડફેટમાં લીધા હતા. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને વાહન ચાલકોના મોટા ટોળેટોળા ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં સફાઈ કામદાર ચંદ્રકાંત સોલંકીની શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે રોડ પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા જ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.